સુરત જિલ્લાના કામરેજમાં સુગર ફેક્ટરીએ ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। સુગર ફેક્ટરીની કુલ 18 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। કામરેજ સુગર ફેક્ટરીની ચૂંટણી નિમિત્તે કામરેજ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કુલ 18 બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈ મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ફોર્મ ભરવા માટે કચેરી ખાતે પહોંચ્યા હતા। ચૂંટણી પ્રક્રિયાને લઈ કામરેજ વિસ્તારમાં રાજકીય અને સહકારી ક્ષેત્રે ભાવે ઉત્સુકતા જોવા મળી રહી છે। जी मारू नाम मित्र विलासभाई चौधरी है। हूँ आज कामरेज सुगर सहकारी माળખા ने सुगरनी जो चूंटणी है एनी अंदर बधा समर्थको जो उम्मीदवार फॉर्म भरवा आव्या छे। तो हालनी जो वर्तमान परिस्थिति है जो सहकारिताना मूल्य जळवाई रहेवा जोईए, खेडूतोना पोषणक्षम भाव मळवा जोईए। શેરડીની સામે જે હાલમાં દેશભરમાં જે ઇથેનોલની વાત ચાલે છે તો ઇથેનોલના જે ભાવ માર્કેટમાં વેચાય છે તે પ્રમાણે ખેડૂતોને પણ શેરડીના મૂલ્યો વધે અને એવી અપેક્ષા અને એની સાથે બધા ઉમેદવારો જોડે સહકાર માટે ફોર્મ ભરવા આવ્યા છે અને અંતે સહકારિતાના મૂલ્યો જળવાઈ રહે અને સહકારિતા માટે હંમેશા ખેડૂતોના જે ભલા માટે જે વિચારણા કે જે પૂર્વજો સહકારિતાના મૂલ્યો બનાવ્યા હતા તે સતત ચાલતા રહે એવી અપેક્ષાઓ છે। અમે મોગામાંથી બોધાન ઝોનના ઉમેદવાર છે ઈશ્વરભાઈ, એમની જોડે ટેકામાં ફોર્મ ભરવા માટે આવ્યા છે। ચૂંટણી આવશે સૌપ્રથમ કામ શું કરાવશે? ચૂંટણી આવશે તો પહેલા સૌપ્રથમ અમને ખેડૂત તરીકે એમને ખેતરના શેડે લઈ જઈશું। શેરડીમાં ઉત્પાદનમાં જે ખર્ચ થાય છે, ઉત્પાદન ખર્ચ ખેડૂતોનો વધી ગયેલો છે, તેના મૂલ્યોને આધારે સુગરની અંદર ઘણા બધા પરિવર્તનો કરવા જોઈએ એવો અમારે એમની પાસે માંગ છે। દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ હાલમાં યોજનાર છે ત્યારે તમામ ખેડૂતોને હું વિનંતી કરવા માંગુ છું કે આપણા બાપ દાદાઓએ આ સહકારી સંસ્થાનું નિર્માણ કરેલું હતું। આજે જ્યારે ગ્લોબલ વોર્મિંગ હોય, પોષણક્ષમ ભાવો હોય, સહકારી સંસ્થાની પ્રતિષ્ઠા જ્યારે દિવસે દિવસે મેન્ડેટ પ્રથા તરફ આગળ વધતી હોય ત્યારે તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે જ્યારે તમારા ખેડૂતોના પોષણક્ષમ ભાવના પ્રશ્નો હોય, પાણીના હોય, સિંચાઈના હોય, વીજળીના હોય, જમીન સંપાદનને લગતા પ્રશ્નો હોય ત્યારે આ સહકારી સંસ્થાની સાથે જોડાયેલો કોઈ ડિરેક્ટર હોય, એ પ્રમુખ હોય, એ લોકો તમારી વચ્ચે ક્યારે તમારા પ્રશ્નની વચ્ચે આવ્યા હોય તો એવા લોકોને તમે ચૂંટણીમાં મત આપજો કે જેનાથી સહકારી સંસ્થા અને ખેડૂતનું પોતાનું જે માન, સન્માન અને અભિમાન છે, જે એક મતનો અધિકાર છે, એ અધિકાર આવનારા દિવસોમાં પણ એ જળવાયેલો રહે અને આ સહકારી સંસ્થાનું બાપ દાદાએ જે નિર્માણ કરેલું છે એનું અસ્તિત્વ પણ આવનારી પેઢી માણી શકે એના માટેનો મત તમે આપજો એટલી વિનંતી તમામ ખેડૂત મિત્રોને કરી રહ્યો છું। મારું નામ જતીન કુમાર નરેન્દ્ર પટેલ છે। મેં જૂથ 4 કામરેજ સુગર ફેક્ટરીમાં ઉમેદવારી કરી છે। આ સુગર ફેક્ટરીની સ્થાપના મારા પિતાશ્રી અને સ્વર્ગસ્થ ગોરધનભાઈ મગનભાઈ પટેલ, જેને અમે બાપુના નામથી ઓળખીએ છીએ, એમને કરી હતી અને આ ફેક્ટરીમાં હું સંપૂર્ણ મારું યોગદાન આપીને જે કંઈ કામ બાકી હશે એ પૂર્ણ કરીશ। કામોમાં જે પેન્ડિંગ કામો હશે એ સંપૂર્ણ કામો હું આખો લઈને પૂરા કરીશ। મારું નામ વિરેકુમાર ભગવાનભાઈ પટેલ છે। હું સંજેર ગામનો રહેવાસી છું અને સંજેર ઝોન કામરેજ સુગરના ઝોન નંબર 8 સંજેર ઝોનમાંથી ઉમેદવારી નોંધાવવા આવ્યો છું। આજે મારો પરિચય આમ તો જે સુગરના સભાસદો જનરલ સભામાં આવતા હોય છે એમને પરિચય છે। ખેડૂતોના મુદ્દે હું કાયમ પ્રશ્નો ઉઠાવું છું અને એના માટે સતત પ્રયત્નશીલ રહું છું। એ સિવાય જો હું ચૂંટાઈને આવીશ, ચોક્કસ આવવાનો જ છું, ચૂંટાઈને જો આવીશ તો ખેડૂતોના પ્રશ્નો માટે તથા સુગર ફેક્ટરીના બી હિત માટે જે પુરવઠા લગતા પ્રશ્નો છે એ બાબતે પણ પ્રયત્ન કરીશ। દેવેન્દ્રસિંહ અર્જુનસિંહ સાસરિયા, બોધાન ઝોનમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે। હું ચૂંટાઈને આવીશ તો સભાસદોના હિતમાં સારા ભાવ મળે અને આધુનિક ખેતી તરફ સભાસદો વળે એ માટે હું પ્રયત્ન કરીશ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।